મોડાસા તાલુકાના ટીંટોઈ તથા આસપાસના ખેડૂતો કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત રહેતા યુજીવીસીએલ પેટા વિભાગ કચેરી ટીંટોઈ ખાતે મોટી સંખ્યામાં રેલી યોજી પહોંચેલા ખેડૂતોએ અધિકારીને આવેદનપત્ર આપી માંગ સંતોષવા રજૂઆત કરી હતી। માંગ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જેલ ભરો આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી રોષ ઠાલવ્યો હતો। મિત્રો, આજે આપણે આ બહોળી સંખ્યાની અંદર ટીંટોઈ ફીડરની અંદર આપણે સૌ ઉપસ્થિત થયા છીએ। ખેડૂત મિત્રો, આજે પરિસ્થિતિ એ છે, આજુબાજુના ડુંગર વિસ્તારની અંદર જો 24 કલાકની વીજળીમાં ખેતીની દિવસમાં વીજળી મળતી હોય, નજીકમાં જો અસાલ ફીડરની અંદર વીજળી મળતી હોય, શામળાજી વિભાગમાં મળતી હોય, તો ટીંટોઈ ફીડરમાં કેમ નહીં? અને નેતાઓ માત્ર વાતો જ કરે છે। અમારે વાતોની જરૂર નથી। અમારા ખેડૂતો રાત્રે જનાવરની કોઈ કરડવાથી અથવા તો રોજ ભૂંડ એની મુશ્કેલીમાં આવીને કેટલાય જીવ હોમાઈ ગયા છે, ત્યાં સુધી આ નેતાઓના કાન પણ ખુલતા નથી, આંખો પણ એમની બેડી થઈ ગઈ છે। તો અમારે અમે ન્યાય જોઈએ, અને જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઇલેક્શનનો પણ બહિષ્કાર કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું મિત્રો। એટલે સમય પાકી ગયો છે જાગવાનો। આ બહોળી સંખ્યાના મિત્રો આજે આટલી મુશ્કેલીઓની અંદર કડકડતી ઠંડીમાં અહીંયા શું કામ ભેગું થવું પડે? જરૂર નથી। ભાજપની સરકાર છે, યાહોમ કરો અને આપો અમને લાઈટ દિવસને, નહીં તો આગામી સમયમાં અમે કંઈ ચલાવવા માગતા નથી અને જેલ ભરો આંદોલન પણ કરીશું અને ફીડરો પણ બંધ કરાવીશું। આજ રોજ ટીંટોઈ જીઈબી ખાતે આસપાસના ટીંટોઈ ફીડરને લગતા તમામ ગામોના સબસ્ટેશનમાં રાત્રિ વીજ પાવર ધરાવતા ખેડૂતો ઠંડી અને જીવ જનાવરથી પરેશાન થઈ આજે મોટી સંખ્યામાં ટીંટોઈ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। તે માટે આપણા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના અહીંના વિભાગીય કચેરીના સાહેબશ્રીએ પણ પોઝિટિવિટી રીતે આગળ વિભાગમાં મોકલી આપ્યું છે। અહીંના ખેડૂતોની પરેશાની 2021થી ચાતક નજરે વીજળીની રાહ જોઈ રહ્યા છે। તેમ સરકારશ્રીને પણ નમ્ર અપીલ છે કે ડિસેમ્બરના વાયદા ન બતાવવા જોઈએ। ખેડૂત એ જગતનો તાજ છે અને કણબીનો પુત્ર જો અનાજ નહીં પેદા કરે તો સરકારનું 80% અર્થતંત્ર ખાડે જશે અને સરકાર ગમે તે ઉદ્યોગીકરણની વાતો કરે પણ જો ખેતી નહીં હોય તો નહીં ચાલે। માટે આ ખેડૂતોનો આજનો આ જે રજૂઆત છે તે ધ્યાને લઈ અને આ શિયાળાની ઠંડીમાં અમલવારી થાય તો સારું। કિસાન સૂર્યોદય યોજનાની જે લાભ મળવો જોઈએ એ ટીંટોઈ ફીડરમાં આવતા ગામડાઓમાં લાભ નથી મળતો અને આ ગામડાઓ ડુંગર વિસ્તારની આજુબાજુ આવેલા છે, એટલે રાત્રે ખેડૂતોને જીવના જોખમે એક તો પાણી વાળવા માટે જવું પડતું હોય છે। અગાઉ પણ આવા હિંસક પ્રાણીઓના હુમલાના ભોગ ખેડૂત બનેલા છે અને બીજું આવી કડકડતી ઠંડીમાં ખેડૂતો ઠંડીથી ઠૂંઠવાઈને મોતના પણ બનાવો બનેલા છે। એટલે અમારે સરકાર સમક્ષ આ વિસ્તારના ખેડૂતોની એક જ માગણી છે કે અમને ગમે તે રીતે સેટ કરીને દિવસે વીજળી આપવામાં આવે, નહીં તો આ વિસ્તારના ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાના પણ છે અને જીવના જોખમે જો ખેડૂતો આજે મહેનત કરતા હોય અને સરકાર જ્યારે એમનો પાક આપવા જતી હોય છે ત્યારે પણ એમને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે। એટલે લાઇટ તો સરકારે કોઈ પણ સંજોગોમાં જો જાહેર તો કરી ગયા છે મુખ્યમંત્રી શ્રી કે આવતા ડિસેમ્બર સુધીમાં વીજળી તમને મળતી થઈ જશે, પણ અમારે આવતા ડિસેમ્બર સુધીમાં નહીં, આ ડિસેમ્બર પૂરું થાય ત્યાં સુધીમાં વીજળી જોઈએ છે। એટલે આ વિસ્તારના ખેડૂતો હવે આગળ આંદોલનના મૂડમાં છે। એટલે સરકારને વિનંતી છે કે ખેડૂતો માટે ઓરમાયું વર્તન ના રાખે અને વીજળી તાત્કાલિક ધોરણે આપવાની વ્યવસ્થા કરાવે।